Hello friends, today I am going to teach you the future perfect tense. First I talk about form of the future perfect tense. First we put subject, then after we put will shall, then we put have, then we put past participle of the verb પ્લસ અધર વર્ડ. ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સની વાક્ય રચનામાં જોઈએ મિત્રો તો સૌ પ્રથમ આપણે કર્તા મૂકીશું, એની નેક્સ્ટમાં વિલ સેલ આવશે, એની નેક્સ્ટમાં તમારે હેવ મૂકવાનું થશે અને એની નેક્સ્ટમાં તમારે V3 ફોર્મ એટલે કે જે મુખ્ય ક્રિયાપદ હશે એનું તમારે ભૂતકૃદંત મૂકવાનું થશે અને એની નેક્સ્ટમાં અધર વર્ડ્સ મૂકવાના થશે. મિત્રો તમને પ્રશ્ન થશે કે અહીંયા હેવ કેમ મૂકવામાં આવી છે, તો જુઓ કે હેવ, હેઝ, હેડ એ ત્રણ પરફેક્ટ ટેન્સ બતાવવા માટેના હેલ્પિંગ વર્બ છે. પ્રેઝન્ટ પરફેક્ટ બતાવવો હોય તો તમે હેઝનો યુઝ કરશો, પાસ્ટ પરફેક્ટ બતાવવો હશે તો પણ હેડનો યુઝ કરીશું અને પ્રેઝન્ટ પરફેક્ટમાં આપણે હેવનો પણ યુઝ કરીશું. તો અહીંયા ફ્યુચર પરફેક્ટ બતાવવું હોય તમારે તો હેવના આપણને ખબર છે એના ફોર્મ્સની વાત કરીએ, વર્બ ફોર્મ્સની વાત, તો હેવના કયા થશે, હેવિંગ થશે, હેજ થશે અને હેડ થશે. હવે અહીંયા તમારે કન્ટિન્યુઅસ ફોર્મ બતાવવાનું નથી, પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ બતાવવાનો નથી અને પાસ્ટ પરફેક્ટ પણ બતાવવાનો નથી, એટલે બાકી જે રહ્યું એ કયું રહ્યું, હેવ રહ્યું. તો એટલા માટે અહીંયા ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં આપણે કર્તા મૂકીશું, વિલ સેલ મૂકીશું, હેવ મૂકીશું અને જે મુખ્ય ક્રિયાપદ હશે એનો ભૂતકૃદંત મૂકીશું અને એની નેક્સ્ટમાં અધર વર્ડ્સ. હવે એના શબ્દો જોઈએ. તમારે કોઈ પણ ટેન્સ આઈડેન્ટિફાય કરવો હોય મિત્રો તો તમારે એના કીવર્ડ્સ પર તમે ધ્યાન આપતા હશો. તો એના કીવર્ડ્સમાં જોઈએ તો બાય મંડે, બાય ટ્યુઝડે, બાય ફ્રાઈડે, બાય સેટરડે, બિફોર ટ્યુઝડે, બાય નેક્સ્ટ વીક. તો અહીંયા જુઓ બાય મંડે, બાય મંડેનો અર્થ શું થાય, સોમવાર સુધીમાં. બાય ટ્યુઝડેનો મંગળવાર સુધીમાં, બાય ફ્રાઈડેનો શુક્રવાર સુધીમાં, બાય સેટરડેનો મિનિંગ શું થાય, શનિવાર સુધીમાં, બિફોર ટ્યુઝડે તો મંગળવારની પહેલાં, બાય નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયા સુધીમાં, બાય નેક્સ્ટ મંથ, બાય નેક્સ્ટ મંથનો શું થશે, આવતા મહિનામાં, બાય નેક્સ્ટ યરનો આવતા વર્ષ સુધીમાં. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા મેં આપ્યા જુઓ, માય બ્રધર વિલ હેવ ફિનિશ્ડ હીઝ વર્ક બાય નેક્સ્ટ મંથ. તો અહીંયા માય બ્રધર કર્તા બનશે, એની બાજુમાં આપણે વિલ મૂકીશું, હેવ મૂકીશું, ફિનિશ એનો ભૂતકૃદંત કયું બનશે, ફિનિશ્ડ હીઝ વર્ક બાય નેક્સ્ટ મંથ. હવે તમને ખબર જ હશે મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ફ્યુચર પરફેક્ટ ટેન્સના ઉપયોગ વિશે જોઈ ગયા હતા. ક્યારે યુઝ કરીશું ફ્યુચર પરફેક્ટ ટેન્સ, કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થશે અને તે નિશ્ચિત હોય, તે ફાઇનલ હોય, તો એના માટે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ યુઝ કરીશું. ઓકે, ચાલુ ક્રિયા નહીં બતાવવાની કે તમે આઈએનજી ફોર્મ જો મૂકી દેશો તો એ તમારો ફ્યુચર કન્ટિન્યુઅસ બની જશે. અહીંયા તમારે એ ક્રિયા તમારે પૂર્ણ થશે એ નિશ્ચિત હોય તો એને ઇન્ડિકેટ કરવા માટે તમારે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ મુકાય. આ એક્ઝામ્પલમાં જુઓ, માય બ્રધર કર્તા બનશે, એની નેક્સ્ટમાં આપણે વિલ હેવ મૂક્યું, ફિનિશ્ડ મુકાયું. હવે આ વાક્ય આપણને શું કહેવા માંગે એ જોઈએ. તો મારો ભાઈ એમ કે આવતા મહિના સુધીમાં એનું કામ પૂરું કરી દેશે. અહીંયા જુઓ, ધે વિલ હેવ રિપેર્ડ ધ રોડ બાય નેક્સ્ટ નવેમ્બર. તો અહીંયા ધે કરતા ગણાશે, એની બાજુમાં વિલ મુકાયું, હેવ મુકાયું, રિપેર
રિપેરનું ભૂતકૃદંત કયું થશે? રિપેર્ડ. ધ રોડ બાય નેક્સ્ટ નવેમ્બર. તો જુઓ કે આવતા નવેમ્બર સુધીમાં, બાય નેક્સ્ટ નવેમ્બરનો મિનિંગ શું થશે? આવતા નવેમ્બર સુધીમાં તેઓ રોડનું રિપેરિંગ કરી દેશે. રોડનું જે સમારકામ હશે એ પૂરું કરી દેશે. અહીંયા જુઓ, બાય ધીસ ટાઈમ નેક્સ્ટ યર આઈ શેલ હેવ વોચ ધ મૂવી. બાય ધીસ ટાઈમ, અહીંયા જુઓ, બાય ધીસ ટાઈમ એટલે આ જ સમયે, નેક્સ્ટ યર આવતા વર્ષમાં, આઈ શેલ હેવ વોચડ ધ મૂવી. હવે મિત્રો આ થર્ડ વન એક્ઝામ્પલમાં જોઈએ આપણે. આઈ એ કરતા ગણાશે, એની બાજુમાં શેલ મુકાયું, હેવ મુકાયું, વોચ એ મુખ્ય ક્રિયાપદ હતું તો એનું ભૂતકૃદંત કઈ મુકાયું? વોચડ. તો જુઓ અહીંયા આનું કઈ રીતે થશે કે આવતા વર્ષે, નેક્સ્ટ યર, જુઓ આવતા વર્ષે આ જ સમયે, બાય ધીસ ટાઈમ એટલે આ જ સમયે હું મૂવી જોવા જઈશ. મેં મૂવી એમ કે જોયું હશે. ઓકે, તો અહીંયા જુઓ કે મેં મૂવી એમ કે જોઈ લીધું હશે. ઓકે, તો અહીંયા આપણે ફ્યુચર પરફેક્ટ યુઝ કર્યો. બીજા એક્ઝામ્પલ્સમાં જઈશું. ધ પોએટ વિલ હેવ રિટન અ રોમેન્ટિક પોયમ બિફોર ધ પ્રોગ્રામ સ્ટાર્ટ્સ. તો અહીંયા જુઓ, ધ પોએટ એ કરતા તરીકે રહેશે. અહીંયા વિલ એ હેવ મુકાયું, રાઇટનું ભૂતકૃદંત રિટન મુકાયું. એની નેક્સ્ટમાં જોઈએ તો બિફોર ધ પ્રોગ્રામ સ્ટાર્ટ્સ. તો પ્રોગ્રામ એટલે કાર્યક્રમની શરૂઆત થશે એના પહેલાં કવિએ એમનું જે રોમેન્ટિક કાવ્ય હશે તો એ લખી દેશે. અહીંયા જુઓ, ધ લિરિસિસ્ટ વિલ હેવ રિટન અ રિયાલિસ્ટિક સોંગ ફોર ધ ફિલ્મ. તો અહીંયા ધ લિરિસિસ્ટ એ અહીંયા કરતા ગણાશે. વિલ હેવ એની બાજુમાં રાઇટનું ભૂતકૃદંત રિટન મુકાયું, અ રિયાલિસ્ટિક સોંગ ફોર ધ ફિલ્મ. તો અહીંયા લિરિસિસ્ટ કોને કહીએ આપણે? કે જે વ્યક્તિ ઉર્મી કાવ્ય લખતું હોય, લિરિક પોયમ્સ લખતું હોય તો એને આપણે લિરિસિસ્ટ કહીશું. તો એ અહીંયા રાઇટનું રિટન કરવામાં આવ્યું અને બીજા જે અધર વર્ડ્સ રહે એમના એમ જ રહેશે. હવે આ વાક્ય જુઓ, વિલ યુ હેવ ગોન ટુ ધ કન્સર્ન ઓફ ધ રિયાલિસ્ટિક સોંગ બિફોર આઈ કમિંગ. અહીંયા જુઓ ઇન્ટ્રોગેટિવ માર્ક મુકાયું તો વાક્ય કયું ગણાશે? ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. અહીંયા જુઓ વાક્યની શરૂઆતમાં વિલ મુકાયું, એની નેક્સ્ટમાં યુ કરતા તરીકે મુકાયું, હેવ મુકાયું અને ગોનું ભૂતકૃદંત શું થશે? ગોન થશે. ગો, વેન્ટ અને ગોન. તો અહીંયા ગોન મુકાયું. ટુ ધ કન્સર્ન ઓફ ધ રિયાલિસ્ટિક સોંગ બિફોર આઈ કમિંગ. તો અહીંયા જુઓ ઇન્ટ્રોગેટિવ માર્ક મુકાયું એટલા માટે આ વાક્ય કયું ગણાશે? ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. I will have helped him to do the task before the class starts. અહીંયા આઈ કરતા ગણાશે, એની બાજુમાં વિલ મૂકીશું, હેવ મૂકીશું, હેલ્પનું ભૂતકૃદંત શું થશે? હેલ્પડ હિમ ટુ ડુ ધ ટાસ્ક બિફોર ધ ક્લાસ સ્ટાર્ટ્સ. એમ કે ક્લાસ એટલે કે વર્ગ ચાલુ થાય એના પહેલાં હું તેને હેલ્પ કરી દઈશ. ઓકે, હું તેને હેલ્પ કરી દઈશ. તો અહીંયા પણ ફ્યુચર પરફેક્ટ મુકાયો. એની નેક્સ્ટમાં જોઈએ, વી વિલ હેવ એન્જોયડ ધ મ્યુઝિકલ ડ્રામા બિફોર ધ ગેમ શો સ્ટાર્ટ્સ. તો અહીંયા વી કરતા તરીકે, એની બાજુમાં વિલ મુકાયું, હેવ V1 ફોર્મ મુકાયું, એન્જોયડ એ V3 ફોર્મ મુકાયું. V3 ફોર્મ એટલે મિત્રો પહેલું ફોર્મ કયું હોય? પાસ્ટ, પ્રેઝન્ટ, પાસ્ટ
અને પરફેક્ટ. ઓકે, તો અહીંયા પરફેક્ટ ટેન્સમાં એન્જોયડ એ એનું ભૂતકૃદંત થશે. હવે એની નેક્સ્ટમાં ધ મ્યુઝિકલ ડ્રામા બિફોર ધ ગેમ શો સ્ટાર્ટ્સ, એટલે કે જો અહીંયા આ ગેમ શો સ્ટાર્ટ થશે, આ રમતોત્સવ ચાલુ થશે એના પહેલાં અમે મ્યુઝિકલ ડ્રામાનો એન્જોય કરી દઈશું. એના માટે કરી દઈશું એમ કે, તો વી હેવ એન્જોયડ ધ મ્યુઝિકલ ડ્રામા બિફોર ધ ગેમ શો સ્ટાર્ટ્સ. તો આ થયું તમારા ફ્યુચર પરફેક્ટના સેન્ટેન્સીસ. બીજા એક્ઝામ્પલ્સમાં જઈએ. આઈ વિલ હેવ અટેન્ડેડ ધ પ્રોગ્રામ બિફોર આઈ કમિંગ હિયર. સેકન્ડ વનમાં જેફ વિલ હેવ ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ બિફોર હી કમ્સ ટુ બાંગ્લાદેશ. એની નેક્સ્ટમાં they will have played hockey in that field before you reach. તો અહીંયા જુઓ કર્તા તરીકે આઈ મુકાયું, એની નેક્સ્ટમાં જેફ કર્તા તરીકે મુકાયું, અહીંયા દે મુકાયું. તો આ સબ્જેક્ટ થયા. આઈની બાજુમાં વિલ હેવ મુકાયું, તો જેફમાં પણ વિલ હેવ મુકાયું, થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ. ધેમાં પણ વિલ હેવ મુકાયું. હવે અહીંયા જુઓ અટેન્ડ એનું ભૂતકૃદંત શું થશે? અટેન્ડીડ. અહીંયા ટ્રાવેલ મુખ્ય ક્રિયાપદ હતું તો એનું ભૂતકૃદંત કઈ મુકાયું? ટ્રાવેલ્ડ. અને પ્લેનું ભૂતકૃદંત થયું પ્લેટ. તો મિત્રો આ થયા તમારા ફ્યુચર પરફેક્ટ ટેન્સના એક્ઝામ્પલ્સ. બીજા એક્ઝામ્પલ્સમાં જઈએ. આઈ વિલ હેવ સંગ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સોંગ્સ બિફોર યુ જોઈન અસ. એની નેક્સ્ટમાં they have done this work before you come. આ એક્ઝામ્પલ્સની સમજૂતીમાં જુઓ આઈ કરતા તરીકે વિલ હેવ મુકાયું, સિંગનો ભૂતકૃદંત કયું બનશે? સિંગ, સેંગ, સંગ. ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સોંગ્સ બિફોર યુ જોઈન અસ. તમે અમારા સાથે જોડાઓ એના પહેલાં એમ કે મેં મારા ગીત મીન્સ કે હું ગીત ગાઈ દઈશ. એમ કે જે તે સોંગ્સ હશે જુદા જુદા પ્રકારના એ ગીતો હું મારા પૂરા કરી દઈશ ગાવાના. એની નેક્સ્ટમાં ધે કરતા તરીકે મુકાયું, હેવ મુકાયું, ડુનું ભૂતકૃદંત શું થશે? ડન થશે. ધીસ વર્ક બિફોર યુ કમ. તો અહીંયા જુઓ તેઓ એમ કે તમે આવો બિફોર યુ કમ, તમે આવો એના પહેલાં તેઓ તેમનું કામ પૂરું કરી દેશે. તો મિત્રો આ રીતે તમારા ફ્યુચર પરફેક્ટ ટેન્સના વાક્યો બનશે. હવે નેગેટિવ સેન્ટેન્સમાં જઈએ. નકાર વાક્યો બનાવવા હોય તો કઈ રીતે બનાવવા? આ વાત મેં જે કરી અગાઉના સેન્ટેન્સીસની, તો એમાં તો જોઈએ તો અફર્મેટિવ હતા, વિધાન વાક્યો હતા. નકાર વાક્યની મિત્રો ખબર જ છે તમને કે તમે જે તે હેલ્પિંગ વર્બની નેક્સ્ટમાં નોટ શબ્દનો જે પ્રયોગ કરો એને આપણે નકાર વાક્ય કહીશું. અહીંયા જુઓ આઈ વિલ નોટ હેવ ફિનિશ્ડ ધીસ બુક. યુ વિલ નોટ હેવ સ્ટડીડ ધ ઇંગ્લિશ ટેન્સીસ. She will not have cooked dinner. He will not have arrived. તો અહીંયા જુઓ આઈ એની નેક્સ્ટમાં વિલ નોટ મુકાયું, હેવ મૂકીશું અને ફિનિશ જે મુખ્ય ક્રિયાપદ હતું એનું આપણે ભૂતકૃદંત કઈ મૂકીશું? ફિનિશ્ડ ધીસ બુક. અહીંયા યુ કરતા તરીકે મુકાયું, યુ વિલ નોટ હેવ. સ્ટડીનું ભૂતકૃદંત શું થશે? સ્ટડીડ ધ ઇંગ્લિશ ટેન્સીસ. અહીંયા જુઓ સી વિલ નોટ હેવ કુકડ ડિનર. તો જુઓ અહીંયા સી સબ્જેક્ટ તરીકે મુકાયું, વિલ નોટ આવશે, નકાર વાક્ય બનાવવાનું હતું એટલે. હેવ કુકડ, અહીંયા કુકનું ભૂતકૃદંત કુકડ એ થશે અને ડિનર એની નેક્સ્ટમાં ફૂલ સ્ટોપ. હી વિલ નોટ હેવ અરાઇવ્ડ. તો અહીંયા જુઓ હી કરતા તરીકે મુકાયું, એની બાજુમાં વિલ નોટ મુકાયું, હેવ મૂકીશું અને અરાઇવ્ડ. આઈ વિલ નોટ હેવ ઇટન બાય ધેન. તો અહીંયા જુઓ
આઈ કર્તા તરીકે મુકાયું, આઈ સબ્જેક્ટ, એની બાજુમાં વિલ નોટ, હેવ, ઇટનું ભૂતકૃદંત શું થશે? ઇટન બાય ધેમ. હોર્સ વિલ નોટ હેવ રન બાય 10 o'clock. એની નેક્સ્ટમાં જીનલ વિલ નોટ હેવ સેવ્ડ ઇનફ મની યટ. અહીંયા હર્ષ સબ્જેક્ટ તરીકે રહેશે, એની બાજુમાં વિલ નોટ મુકાશે, હેવ મૂકીશું. રનનું ભૂતકૃદંત શું થશે? રન, રેન, રન. તો અહીંયા રન મુકાયું બાય 10 o'clock. જીનલ અહીંયા કર્તા તરીકે, નકાર વાક્ય બનાવવું હતું એટલે વિલ નોટ મુકાયું, હેવ મુકાયું. સેવનું ભૂતકૃદંત શું થશે? સેવ્ડ ઇનફ મની યટ. તો હવે જુઓ, આઈ વિલ નોટ હેવ ઇટન બાય ધેન. તો હવે એમ કે મારાથી વધારે ખવાતું ન હતું. હર્ષ વિલ નોટ હેવ રન બાય 10 o'clock. હર્ષ એમ કે 10 વાગ્યા સુધીમાં દોડશે નહીં એમ કે. જીનલ વિલ નોટ હેવ સેવ ઇનફ મની યેટ. જીનલ એમ કે હજુ પણ એમ કે જે પૂરતા પૈસા હોય એને બચાવી શકી ન હતી. હવે અહીંયા જુઓ, આઈ વિલ નોટ હેવ અટેન્ડેડ ધ પ્રોગ્રામ બીકોઝ ઓફ માય બીજી શેડ્યુલ. રોબિન વિલ હેવ જોઈન્ડ અસ એટ ધ મીટિંગ બિફોર યુ રીચ. અહીંયા જુઓ, આઈ એ સબ્જેક્ટ ગણાશે, એની બાજુમાં વિલ નોટ મુકાયું, હેવ મૂકીશું. અટેન્ડનું ભૂતકૃદંત કયું બનશે? અટેન્ડેડ ધ પ્રોગ્રામ બીકોઝ ઓફ માય બીજી શેડ્યુલ. તો જુઓ, મારા વ્યસ્ત શેડ્યુલના કારણે હું આ કાર્યક્રમ અટેન્ડ કરી શક્યો ન હતો. રોબિન વિલ હેવ જોઈન્ડ અસ એટ ધ મીટિંગ બિફોર યુ રીચ. તમે પહોંચ્યા એમ કે એના પહેલાં રોબિન એમ કે જોઈન્ટ અસ એટ ધ મીટિંગ. રોબિન અમારી સાથે મીટિંગ જોઈન કરી દીધી એમ કે. વી વિલ નોટ હેવ મેટ જુલી. એની નેક્સ્ટમાં ઇટ વિલ નોટ હેવ સ્ટોપ્ડ રેઇનિંગ. એની નેક્સ્ટમાં they will not have left જાપાન. અહીંયા વી સબ્જેક્ટ તરીકે મુકાયું આ વાક્યમાં. અહીંયા જુઓ, ઇટ મુકાયું અને એની નેક્સ્ટમાં ધે મુકાયું. નકાર વાક્ય હતું એટલા માટે અહીંયા વિલ નોટ મુકાયું. એની બાજુમાં હેવ કમ્પલસરી મૂકવાનું થશે. હવે અહીંયા મીટનું ભૂતકૃદંત શું થશે? MEET. એનું MET થશે. સ્ટોપનું ભૂતકૃદંત શું થશે? સ્ટોપ્ડ. અને લીવનું ભૂતકૃદંત થશે લેફ્ટ. હવે મિત્રો ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જઈશું આપણે. પ્રશ્નાર્થ વાક્યો બનાવવા હોય તો તમારે આ રીતે બનાવવાના થશે. વિલ ધ ફિલ્મ હેવ સ્ટાર્ટેડ બાય ધ ટાઈમ વી ગેટ ધેર. તો અહીંયા જુઓ, ઇન્ટ્રોગેટિવ માર્ક મુકાયું. વાક્યની શરૂઆતમાં તમારે વિલ અને સેલ મૂકવાના થશે. અહીંયા વિલ મુકાયું. વિલ ધ ફિલ્મ હેવ સ્ટાર્ટેડ બાય ધ ટાઈમ વી ગેટ ધેર. Will I have finished writing this book? Will you have studied all the English verb tenses? Will she have graduated? Will he have got married? Will it have got colder? તો અહીંયા જુઓ કે અહીંયા ઇન્ટ્રોગેટિવ માર્ક મુકાયું. જુઓ, ખાસ ધ્યાન રાખજો કે તમારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને આઈડેન્ટિફાય કરવા હોય તો એની મેઇન કી કહીએ તમારી કે ઇન્ટ્રોગેટિવ માર્ક હોવું જોઈએ. વાક્યની શરૂઆતમાં તમારે વિલ અને સેલ મૂકવા પડશે. એની નેક્સ્ટમાં સબ્જેક્ટ આવશે. જે તમે હેલ્પિંગ વર્બ્સનો યુઝ કરો મિત્રો તો એની નેક્સ્ટમાં તરત જ કરતા આવશે. ઓકે, અહીંયા સી મુકાયું, અહીંયા હી મુકાયું, અહીંયા ઈટ મુકાયું. એની નેક્સ્ટમાં તરત જ તમારે હેવ મૂકવાનું. ઓકે, જો અહીંયા હેવ મુકાયું. એની નેક્સ્ટમાં જે મુખ્ય ક્રિયાપદ હશે એનું ભૂતકૃદંત મૂકવાનું. ફિનિશ, એનું ભૂતકૃદંત અહીંયા ફિનિશ્ડ મુકાયું. સ્ટડીનું ભૂતકૃદંત સ્ટડીડ મુકાયું. ગ્રેજ્યુએટ, એનું ભૂતકૃદંત શું થશે? ગ્રેજ્યુએટેડ.
ગેટનું ભૂતકૃદન ગોટ મુકાયું, અહીંયા પણ ગેટનું ભૂતકૃદન ગોટ મુકાયું. અહીંયા મેરીડ, મેરીનું ભૂતકૃદન શું થાય? મેરીડ. પણ અહીંયા ઓલરેડી ગેટ અને એનો ગોટ આપવામાં આવેલ છે. તો મિત્રો આ થયા તમારા ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. હવે બાકીના જે વાક્યો રહી ગયા એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.